हेलो, मारू नाम है डॉक्टर मैत्री पटेल। हूँ एमडी स्किन स्पेशियलिस्ट छूँ। हूँ स्किन हेर और नीलना डिजीज ट्रीट करूँ छूँ। अत्यारे आपणे जोईशुं के आपणे हाथमां कया कया इन्फेक्शन अथवा तो कया कया स्किनना प्रॉब्लम थई शके। સૌથી પહેલું આવે છે કે હાઉસ હોલ્ડ વર્ક કરીએ તો એના લીધે આપણને જે સાબુ અને ડિટર્જન્ટ અથવા તો ઘણી ફિમેલ્સને એવી ટેવ હોય છે કે કુકિંગ કરતી વખતે વારે ઘડી આપણે હાથ ધોઈએ છીએ તો એના લીધે આપણી હાથની સ્કિન ડ્રાય થઈ જાય છે અને જે પણ આપણો સાબુ ડિટર્જન્ટ અત્યારે જે વોશિંગ મશીનમાં આપણે યુઝ કરીએ છીએ મેટિક પાવડર એ પણ એટલા સ્ટ્રોંગ હોય છે કે ડાયરેક્ટ આપણી સ્કિનને ટચ થઈ જાય તો આપણને ઇરિટેશન થવા માંડે છે। તો ઇરિટેશનમાં યા તો તમને ઝીણી ઝીણી ફોલ્લીઓ થાય યા તો તમારી સ્કિન ડ્રાય થઈ જાય, ઘણા લોકોને વાઢિયા પણ પડી જાય છે ને ઘણા લોકોને એમાંથી બ્લડ પણ નીકળે છે। બીજું એક ઇન્ફેક્શન એ છે કે અત્યારે કોરોના પછી આપણે જોઈએ તો આપણને લોકોને સેનિટાઈઝરની આદત ખૂબ જ પડી ગઈ છે। વારે ઘડીએ કંઈ બી કામ કરીએ આપણે સેનિટાઈઝર યુઝ કરીએ છીએ। પહેલા આપણે એવું હતું કે હાથ ધોવાનું વધારે પસંદ કરતા હતા, એના બદલે અત્યારે આપણે સેનિટાઈઝર યુઝ કરીએ છીએ। તો સેનિટાઈઝર પણ એક જાતનું એમાં આલ્કોહોલ હોય છે કે જે આપણા અંદર બેક્ટેરિયા કિલ કરે છે। તો એ આલ્કોહોલ પણ જેમ આપણે વધારે યુઝ કરીશું એમ આપણી સ્કિનને ડેમેજ કરશે ને આપણી સ્કિન ડ્રાય કરશે। તો અત્યારે પ્રિફરેબલ એવું જ છે કે આપણે આપણા હેન્ડ વોશ કરીએ રેધર દેન આપણે સેનિટાઈઝ કરીએ। હેન્ડ વોશમાં બી આપણા જે પણ સ્ટ્રોંગ સોપ છે જેમ કે ડેટોલ છે, લાઈફબોય છે એને અવોઇડ કરીને આપણે માઇલ્ડ સોપ જેમ કે ડવ છે, નિવિયાના મોઇશ્ચરાઇઝિંગ બાર છે એ બધા યુઝ કરીએ તો વધારે સારું રહેશે। અને પ્લસ આપણે જ્યારે પણ હેન્ડ વોશ કરીએ તો આપણું જે બી કોમન બેઝિન હોય એની આજુબાજુ આપણે મોઇશ્ચરાઇઝરનો એક ડબ્બો રાખીએ તો મોઇશ્ચરાઇઝરનું લોશન રાખીએ, નિવિયા કે વેસેલિન કે જે બી હોય તો એને આપણે જ્યારે પણ હેન્ડ વોશ કરીએ તો એક વખત ડ્રાય કરી અને આપણે તરત વેસેલિન કે નિવિયાનું લોશન લગાવી શકીએ અથવા તો કોકોનટ ઓઇલ લગાવી શકીએ કે જેનાથી આપણી સ્કિન છે એ ડ્રાય ના થાય અને એના પછી આપણે તરત જમવા પણ બેસીશું તો એ વસ્તુ આપણને કશી હાર્મ નહીં કરે। તો આ એક ખાસ કાળજી રાખવી કે આપણે આપણા હાથને જેટલું મોઇશ્ચરાઇઝ રાખીશું યા તો તેલથી યા તો મોઇશ્ચરાઇઝિંગ લોશનથી તો કોઈ પણ વસ્તુ એને ડાયરેક્ટ સ્કિનને ટચ નહીં કરી શકે તો એનાથી કોઈ પણ આપણને એલર્જી કે કશું પ્રોબ્લેમ ના થાય। બીજું હાથમાં જે લોકો વધારે ખેતી કામ કરતા હોય છે કે જે દવાઓનો છંટકાવ કરતા હોય છે તો એના લીધે કેમિકલ્સ આપણા હેન્ડ પર લાગે છે તો એના લીધે પણ આપણને ઇરિટેશન થઈ શકે। અત્યારે આપણે ગાર્ડનમાં પણ જો ચોમાસાની ઋતુમાં કામ કરતા હોઈએ અને આપણા હાથ એકદમ ડ્રાય ના થાય તો આપણને જેવું ફોગાઈ જતું હોય એવી રીતે આપણી સ્કિન પીલ થતી હોય છે તો એના માટે આપણે બને તો હાથમાં ગ્લોવ્સ પહેરીને અથવા પ્લાસ્ટિક ગ્લોવ્સ પહેરીને કે વાસણ કે કપડા વખતે આપણે સિલિકોન ગ્લોવ્સ પહેરી અને આ વસ્તુ આપણે અવોઇડ કરી શકીએ છીએ। ઘણા લોકોને હાથમાં કણી અથવા કપાસી બી થઈ જાય છે તો એ જ્યારે બી આપણે કશુંક આપણને વાગી જાય કે કાંટો વાગી જાય, કાંકરી વાગી જાય તો આપણે જાતે કોઈ સેફ્ટી પિનથી કે પિનથી નીકાળવાના બદલે આપણે નજીકના ડોક્ટર પાસે જઈને એની પાસે નીકાળીએ તો એની બધી વસ્તુઓ સ્ટરાઇલ હોય તો આપણને બહારથી કશું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા રહે। જ્યાં આપણે જાતે સેફ્ટી પિનથી કે પિનથી કાઢીશું તો એ આપણી વસ્તુઓ નોન સ્ટરાઇલ છે, એ ગમે ત્યાં પડેલી હશે એના લીધે જે બેક્ટેરિયા હોય એ આપણી હાથના સ્કિનમાં એ બેક્ટેરિયા જશે અને પછી ત્યાંથી આપણને ઇન્ફેક્શન થઈ જશે। એટલે એક જાતની કણી થઈ જશે કે કોઈ વસ્તુ પકડીશું કે કોઈ એક્ટિવા ચલાવીએ, સ્કૂટર ચલાવીએ તો જ્યારે એમાં ભાર આવે ત્યારે આપણને એમાં દુખાવો થાય છે તો એના માટે આપણે સ્ટરાઇલ વસ્તુઓ જ યુઝ કરીએ। એટલે એના માટે આપણે ડોક્ટરને જ કન્સલ્ટ કરીશું નેક્સ્ટ ટાઈમથી આપણને જ્યારે પણ હેન્ડ ઇન્જરી થાય તો। ઘણા લોકો એવા હોય છે કે એમને સ્કિનમાં અમુક આંગળીઓમાં સેન્સેશન નથી હોતા અથવા તો ઘણી વખત આપણી આંગળી કટ થઈ જાય કે જાતે વળી જાય તો એ પણ એક બધા ડિઝીઝ સૂચવે છે। ઘણા લોકોને આર્થરાઇટિસ હોય કે રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય તો આપણી જે સ્કિનના ફિંગર્સના જે શેપ હોય એ બદલાઈ જતા હોય છે। ઘણાને એવું હોય કે સ્કિનમાં એક લેપ્રસી કરીને એક ડિઝીઝ આવે છે જેમ આપણને ટીબી છે એવા ટીબીના જ એક બેક્ટેરિયાથી સ્કિનમાં રોગ થાય છે જેને આપણે પહેલા રક્તપિત્ત કહેતા હતા જે અત્યારે બહુ જ ઓછો જોવા મળે છે પણ તો બી આપણે અમુક લોકોમાં કે અમુક લોઅર ક્લાસમાં એ જોવા મળે છે। એ બી બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે કે જેમાં ધીરે ધીરે ફિંગર્સ છે એ ખવાવા માંડે છે તો એના માટે બી આપણે આપણા ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે। હાથમાં કોઈ બી અલ્સર થાય, ચાંદુ પડે કે જે લાંબા ટાઈમથી મહિનાથી જો રૂઝ ના આવતી હોય તો એના માટે બી આપણે આપણા સ્કિન સ્પેશિયાલિસ્ટને અથવા તો આપણા ફિઝિશિયનને કન્સલ્ટ કરી શકીએ। તો હાથની કેર પણ બહુ જરૂરી છે।